દેવભૂમિ દ્વારકાની વાત। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મનરેગા કર્મચારીઓના છેલ્લા 6 માસથી અટવાયેલા વેતન મુદ્દે હવે વિરોધનો સૂર ઉગ્ર બન્યો છે। રાજ્યભરમાં મનરેગા કર્મચારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ગામ વિકાસ વિભાગ સામે ગંભીર આક્ષેપો સાથે કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ પ્રદર્શન કર્યું। દેવભૂમિ દ્વારકા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ખાતે કર્મચારીઓએ જિલ્લા વિકાસ અધિકારીઓ અને ડાયરેક્ટરોને આવેદન પાઠવી વહેલી તકે વેતન ચૂકવવાની માંગ ઉઠાવી। રાજ્યના વિવિધ જિલ્લાના તાલુકા પંચાયતોમાં ફરજ બજાવતા મનરેગા કર્મચારીઓ અને અધિકારીઓને છેલ્લા 6 માસથી વેતન નહીં મળતા કર્મચારીઓને આર્થિક સંકટમાં સંપડાયા છે। કર્મચારીઓનો આક્ષેપ છે કે વારંવાર રજૂઆત છતાં ગ્રામ વિકાસ વિભાગ ગાંધીનગર તરફથી કોઈ યોગ્ય પ્રતિસાદ આપવામાં આવ્યો નથી। વેતન નહીં મેળવવાના કારણે અનેક કર્મચારીઓ દેવામાં ડૂબી રહ્યા છે। વ્યાજના બોજા હેઠળ જીવવા મજબૂર બન્યા છે। કર્મચારીઓએ આ પરિસ્થિતિઓને વેઠ પ્રથા સમાન ગણાવી છે। રાજ્યના તમામ સરકારી વિભાગોમાં જો સૌથી નકટું, નાલાયક, બોગસ અને બેશરમ વિભાગ હોય તો એ ગ્રામ વિકાસ વિભાગ છે। આ કોઈ ફક્ત આરોપ નથી। આ તમામ આરોપોની સિદ્ધિ માટે 1 ડઝનથી પણ વધારે પુરાવાઓ અમે આપી શકીએ છીએ। હાલ રાજ્યના તમામ જિલ્લા પંચાયતો, તમામ તાલુકા પંચાયતોમાં ફરજ બજાવતા મનરેગાના કર્મચારીઓ અને અધિકારીઓનું વેતન છેલ્લા 6 માસથી બાકી છે। 6 માસથી વેતન બાકી હોવાના લીધે કર્મચારીઓની હાલત કફોડી થઈ ગઈ છે। આ એક કારણ જ પર્યાપ્ત છે તમામ આરોપોને સિદ્ધ કરવા માટે। આ બાબતની જાણ ગ્રામ વિકાસ વિભાગ ગાંધીનગરને વારંવાર કરવામાં આવી છે, લેખિતમાં કરવામાં આવી છે, રૂબરૂ કરવામાં આવી છે, પરંતુ કાનમાં કયા પ્રકારનું તેલ નાખીને બેઠા છે, મોઢામાં કયા પ્રકારના મગ નાખીને બેઠા છે કે એમને નથી સંભળાતું કે નથી કંઈ બોલાતું। આ બાબતની જાણ રાજ્યના મુખ્યમંત્રી શ્રીને પણ કરવામાં આવી છે, પરંતુ ત્યાંથી પણ કોઈ યોગ્ય નિરાકરણ આવેલ નથી। વેતન ન મળવાના લીધે કર્મચારીઓ વ્યાજના વિષચક્રમાં સપડાતા જાય છે, દેણામાં ડૂબતા જાય છે। આમ નામ જો પ્રકારે સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી આ વેઠ પ્રથાનો અંત ક્યારે આવશે એ નક્કી નથી થતું। કર્મચારીઓ વ્યાજના વિષચક્રમાં સપડાવાના લીધે આ ખરેખર શોષણની એક પરાકાષ્ઠા કહેવાય। બહુ ગેરવ્યાજબી બાબત છે કે અવડા મોટા સમૂહનું વેતન ન મળવું। એ જોતા 6 મહિનાથી વેતન ન મળવાના લીધે ઓલ ગુજરાત મનરેગા કર્મચારી યુનિયન દ્વારા આદેશ પારિત કરવામાં આવેલ છે કે તારીખ 1/5/2026 થી દરેક કર્મચારીઓ, રાજ્યના તમામ કર્મચારીઓ કચેરીમાં હાજર રહેશે, કાળી પટ્ટી ધારણ કરશે અને યોજનાકીય તમામ કામગીરીથી અળગા રહેશે। આદેશમાં એ પણ સ્પષ્ટ છે કે જો ટૂંક સમયમાં ન્યાય નહીં મળે તો રાજ્યના તમામ મનરેગાના કર્મચારીઓ, અધિકારીઓ સાથે મળીને ગ્રામ વિકાસ કચેરી ગાંધીનગરનો ઘેરાવો કરશે અને આંદોલનનું રણસીંગું ફૂંકશે। આજ રોજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના મનરેગા કર્મચારી યુનિયનના આગેવાનો, નિયામકશ્રીને, ડીડીઓ શ્રીને આવેદનપત્ર પાઠવવા માટે ભેગા થયા છીએ અને અધિકારીઓએ અમને બાંહેધરી આપી છે કે ટૂંક સમયમાં આ બાબતનો નિકાલ કરવામાં આવશે। મારું નામ ગોહિલ હેતલબા ઘનશ્યામસિંહ છે। હું 17 વર્ષથી મનરેગા યોજનામાં નોકરી કરું છું। આ 17 વર્ષની અંદર પહેલી વાર એવું થયું છે કે જ્યારે અમને 6 મહિનાથી આ પગાર મળતો નથી, છોકરાઓની ફી ભરવામાં વાંધો આવે છે, ઘર ચલાવવું બહુ મુશ્કેલ થઈ ગયું છે અને રાશનના અને બધા બિલ ચડી ગયા છે। જો 6 મહિનાની અંદર 6 મહિનાથી પગાર નથી થયો તો આગળ અમારે ઘર કેમ ચલાવવું એના માટે થઈ અમે ભેગા થઈ અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ડીડીઓ સાહેબ, ડાયરેક્ટર શ્રી સાહેબ એમને આવેદન આપેલું છે અને જો અમારો આ માંગ છે એ પૂરી નહીં થાય તો અમે ગાંધીનગર સુધી પણ પહોંચશું। છોકરાઓની ફી ભરવામાં વાંધો પડે છે। જ્યારે અમે છોકરાઓની ફી ભરીએ ત્યારે અમને હોલ ટિકિટ મળે છે અને છોકરાઓને એક્ઝામમાં બેસવા દે છે। એના માટે થઈને અમારે ઉછીના ઉધારા પૈસા કરવા પડે છે, ક્યારેક તો અમારે વ્યાજે પૈસા પણ લેવા પડે છે। હું મનરેગા યોજનામાં ટેકનિકલ આસિસ્ટન્ટ તરીકે છેલ્લા 15 વર્ષથી નોકરી કરું છું। છેલ્લા 6 માસથી મારો પગાર નથી થયેલો, અમારા કોઈ પણ કર્મચારીનો પગાર નથી થયેલો, જેના લીધે લઈને અમારી નોકરીની જે કામગીરી છે અમારે ટેકનિકલની કે જે ફિલ્ડમાં સાઇટ ઉપર સ્થળ વિઝિટ કરવા જવાનું હોય જેમને પ્રશાસન દ્વારા ફોર્સ કરવામાં, પરંતુ 6 મહિનાથી પગાર થયેલો નથી તો સાઇટ પર જેવા અમારે પેટ્રોલના પણ પૈસા નથી। હાલ એટલી મોંઘવારી વધી ગઈ છે કે ઘર ખર્ચ ચલાવવું પણ ખૂબ મુશ્કેલ બન્યું છે અને માતા પિતાઓ જે અમારા ઘરડા છે તો એની દવાઓના જ્યારે અમે દવાખાને જઈએ છીએ ત્યારે અમારા પગાર ન હોવાને કારણે અમારા ખિસ્સામાં પૈસા નથી હોતા, ત્યારે અમારે જે શરમની સ્થિતિનો સામનો કરવો પડે છે એ ખરેખર ખૂબ જ ગંભીર છે। અમારું આજે વેતન નથી મળ્યું એના લીધે અમારે લોન જે અમારી અત્યારે ચાલુ છે એમાં અમારા હપ્તાઓ ચડી ગયા છે, એમાં અમને હવે ડબલ વ્યાજ પડશે।
કેમ કે હપ્તા અમારા બાઉન્સ થઈ ગયા છે. તો આ 6 મહિનાથી આજે વેતન નથી મળ્યું તો આપ સમજી શકો ઘર કેવી રીતના ચલાવવું, હપ્તા કેવી રીતના ભરવા, માતા પિતાની સારવાર કેવી રીતે કરાવી. અને આ મોંઘવારીમાં જીવન જરૂરી ચીજો લેવાના પણ અત્યારે હવે પૈસા નથી. ઓછી ઉધારાના કરીને છેલ્લે તો વ્યાજે લઈને પણ અમારે હવે ઘર ચલાવીએ છીએ. એટલે ખૂબ જ કફોડી હાલત છે. અમે આજે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ડાયરેક્ટર શ્રી અને જિલ્લા વિકાસ અધિકારી શ્રીને આવેદન આપી અને તમામ કર્મચારીઓએ વિનંતી કરી છે કે અમને વહેલી તકે અમારું જે 6 મહિનાનું બાકી વેતન છે એ મળી જાય અને અમો આ હાલતમાંથી બહાર આવી શકીએ. અત્યારે અમે 1 તારીખથી 1/5/2026 થી અમારા રાજ્ય યુનિયન દ્વારા આદેશ કરવામાં આવેલો છે કે 6 મહિનાથી વેતન નથી થયું અને સમયસર વેતન મળી રહે એ માટે અમે લોકો કાળી પટ્ટી બાંધીને કામગીરીથી અળગા રહીને કચેરીમાં બેસીએ છીએ. હાલ અમે વેતન જ્યાં સુધી નહીં મળે ત્યાં સુધી કાળી પટ્ટી બાંધી અને કોઈ પણ જાતની કામગીરી કરવાના નથી, કામગીરીથી અળગા રહેવાના છીએ.